કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 4 વિષય ગણિત ગમતની અંદર પ્રકરણ 8 ગાડું અને પૈડામાં આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. હવે અહીં આ કોષ્ટકને પૂર્ણ કરતા પહેલાં આપણે અગાઉના વિડીયોમાં વર્તુળના પ્રકરણની કેટલીક વ્યાખ્યાઓ વિશેની સમજૂતી મેળવી ચૂક્યા છીએ. તો એમાંથી બે વ્યાખ્યા જે આપણા આ પ્રશ્ન માટે મહત્વની છે, બરાબર? કઈ કઈ છે? તો એક છે ત્રિજ્યા અને બીજી વ્યાસ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ત્રિજ્યાની વ્યાખ્યા શું થાય? તો ત્રિજ્યાની વ્યાખ્યા થાય કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે વ્યાખ્યાની સમજૂતી પછી આપણે કેટલીક મહત્વની બાબત સમજ્યા હતા કે ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવી હોય વિદ્યાર્થી મિત્રો? નાની હોય, અડધી હોય. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ વ્યાસની વ્યાખ્યા. તો વ્યાસની વ્યાખ્યા હતી કે જે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને આપણે શું કહી શકીએ છીએ? વર્તુળનો વ્યાસ. હવે એ વ્યાખ્યા પછી આપણે નીચે થોડી સમજૂતી સમજ્યા હતા કે ત્રિજ્યા કરતાં વ્યાસ હંમેશા કેવો હોય વિદ્યાર્થી મિત્રો? બમણો હોય, ડબલ હોય. એટલે કે વ્યાસ કરતાં ત્રિજ્યા કરતાં મોટો હોય. બરાબર? હવે આપણે અહીં આ પ્રશ્નની અંદર વ્યાસ અને ત્રિજ્યાના માપ શોધવાના છે. જ્યાં ત્રિજ્યાનું માપ આપ્યું છે ત્યાં વ્યાસનું માપ શોધવાનું છે અને જ્યાં વ્યાસનું માપ આપ્યું છે ત્યાં ત્રિજ્યાનું માપ શોધવાનું છે. હવે વ્યાખ્યાને આધારે જે આપણે સમજૂતી સમજ્યા એમાં સમજ્યા એ પ્રમાણે કે ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય અને વ્યાસ ત્રિજ્યા કરતાં બમણો એટલે કે ડબલ હોય. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં વ્યાસ અને ત્રિજ્યા શોધવા માટેના બે મહત્વના સૂત્રો તમારે શીખવાના છે અને એ સૂત્રને આધારે તમે અહીં આ કોષ્ટક પૂર્ણ કરી શકશો. બરાબર? તો આપણે સૌ પ્રથમ વ્યાસ શોધવાનું સૂત્ર અને ત્રિજ્યા શોધવાનું સૂત્ર સમજીશું. તો આપણે અહીં જોઈએ વ્યાસ બરાબર, હવે ત્રિજ્યા કરતાં વ્યાસ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? બમણો. બરાબર? તો આપણે લખીશું વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. ખ્યાલ આવ્યો? હવે જોઈએ આપણે બીજા નંબરે ત્રિજ્યાનું સૂત્ર કે ત્રિજ્યા બરાબર, હવે ત્રિજ્યા વ્યાસ કરતાં કેવી હોય? અડધી હોય. તો તેનું સૂત્ર થશે વ્યાસ ભાગ્યા 2 અથવા તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આ પ્રમાણે આપણે આ સૂત્રો લખી શકીએ છીએ. હવે જોઈએ કે ઉદાહરણ સ્વરૂપે આપણે કોઈ પણ એક માપને આધારે આપણે આ વ્યાસની ગણતરી કરીશું. બરાબર? તો અહીં આપણે જોઈએ કે આપણને માપ આપ્યું છે ત્રિજ્યા બરાબર 3 સેમી. બરાબર? હવે આપણે શોધવાનું છે વ્યાસ. તો આપણે શું લખીશું? સૌ પ્રથમ વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા ત્રિજ્યાનું માપ શું આપ્યું છે? 3 સેમી. 3 સેમી. 2 તરી 6 કે 6 સેમી. વ્યાસ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 6 સેમી. એટલે કે ત્રિજ્યા કરતાં
હંમેશા વ્યાસ કેવો હોય? બમણો હોય, ડબલ હોય. એટલે કે 3ના બમણા કેટલા થાય? 6. બરાબર. હવે આપણે ત્રિજ્યા શોધીશું. તો અહીં ત્રિજ્યા શોધીશું. આપણે એક માપ લઈશું. વ્યાસ બરાબર 10 સેમી. હવે આપણે વ્યાસ શોધીશું વિદ્યાર્થી મિત્રો. અહીં તો સૂત્ર લખીશું. ત્રિજ્યા શોધીશું. તો અહીં ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. હવે તમે આ બંને સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો હવે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો અહીં વ્યાસનું માપ આપ્યું છે 10. એટલે કે આપણે અહીં લખીશું 10 ભાગ્યા 2. હવે 10 ભાગ્યા 2 કરો તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તમે ભાગાકાર કરી શકો છો અને મોઢે પણ કરી શકો છો કે 2ના ઘડિયામાં 10 ક્યાં આવે? 2 પંચા 10. એટલે કે આપણને ત્રિજ્યા મળશે 5 સેમી. આપણે જોઈ શકીએ છીએ કે અહીં વ્યાસનું માપ 10 છે. એ 10 કરતાં ત્રિજ્યાનું માપ આપણને શું મળ્યું? 5 સેમી. એટલે કે અહીં સાબિત શું થાય છે? કે વ્યાસ કરતાં ત્રિજ્યા કેવી છે? અડધી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ બંને સૂત્રોને આધારે આ કોષ્ટક પૂર્ણ કરીશું. તે સિવાય આ વ્યાસ શોધવાનું સૂત્ર અને આ ત્રિજ્યા શોધવાનું સૂત્ર તમારે શું કરવાનું છે? નોટબુકની અંદર 10 વાર વખત લખવાનું છે. શું કરવાનું છે? 10 વખત લખવું. અને આ બંને સૂત્રો તૈયાર પણ કરવાના છે. હવે આપણે આ કોષ્ટકમાં જે ખાલી જગ્યાઓ છે, એટલે કે વ્યાસનું માપ આપ્યું છે ત્યાં ત્રિજ્યાનું માપ અને ત્રિજ્યાનું માપ આપ્યું છે ત્યાં વ્યાસનું માપ શોધીશું. તો અહીં આપણને પહેલું આપ્યું છે વર્તુળ એમાં ત્રિજ્યા 8 સેમી છે અને વ્યાસ ખાલી જગ્યા. એટલે કે આપણે શું શોધવાનું છે? અહીં વ્યાસ શોધવાનું છે. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો? સૂત્ર નંબર 1 કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો આપણે અહીં દાખલો ગણીશું અલગ કાગળમાં. 1 નંબર ત્રિજ્યાનું માપ આપ્યું છે. ત્રિજ્યા બરાબર 8 સેમી અને વ્યાસ બરાબર ખાલી જગ્યા. બરાબર. તો આપણે અહીં સૂત્ર લખીશું. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા ત્રિજ્યાનું માપ શું આપ્યું છે? 8 સેમી. તો 2 અઠ્ઠા કેટલા થશે? 16 સેમી. તો શું માપ મળ્યું આપણને? 16. આપણે અહીં કોષ્ટકમાં પણ લખી દઈશું કે 16 સેમી. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરમાં. તો બીજા નંબરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોષ્ટકની અંદર આપ્યું છે ત્રિજ્યા ખાલી જગ્યા છે અને વ્યાસ 18 સેમી છે. તો અહીંયા આપણે શું શોધીશું? ત્રિજ્યા શોધીશું. બરાબર. તો આપણે ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર છે. બંને સૂત્રો આપ્યા છે. બંનેમાંથી તમે કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો આપણે અહીં લખીશું બીજા નંબરમાં કે ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા અને વ્યાસ બરાબર 18 સેમી. તો આપણે સૂત્ર મૂકીશું વિદ્યાર્થી મિત્રો કે ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 અથવા તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. હવે આપણને વ્યાસનું માપ આપ્યું છે 18 સેમી. એટલે કે 18ના છેદમાં 2. અને આપણે બીજી રીતે પણ કરી શકીએ કે 18 ભાગ્યા 2. હવે આપણે અહીં છેદ ઉડાડીશું. તો 2ના ઘડિયામાં 18 ક્યાં આવે? 2 નવા 18. અને આમ પણ ભાગ ચલા કરી શકાય કે 18 ભાગ્યા 2. તો એનો ભાગાકાર પણ કરી શકીએ આપણે કે 18 ભાગ્યા 2. તો 2 નવા 18 થાય. બરાબર.
તો એ પ્રમાણે પણ આપણે જવાબ મેળવી શકીએ કે ત્રિજ્યાનું માપ આપણને મળ્યું 9 સેમી. એટલે કે વ્યાસના માપ કરતાં ત્રિજ્યા કેવી હોય? અડધી હોય. તો આપણે અહીં જવાબ લખીશું 9 સેમી. ત્યાર પછી આપણે જોઈએ આગળ ત્રીજા નંબરમાં. તો ત્રીજા નંબરમાં શું શોધવાનું છે? આપણે વ્યાસ શોધવાનું છે. બરાબર. તો આપણે અહીં લખીશું ત્રીજા નંબરમાં વ્યાસ શોધવાનું છે. એટલે કે માપ આપણને આપ્યું છે ત્રિજ્યા બરાબર 12 સેમી, વ્યાસ બરાબર ખાલી જગ્યા. તો વ્યાસ શોધવાનું સૂત્ર શું થાય? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યાનું માપ શું આપ્યું છે? 12 સેમી. તો 12 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 24. તો શું મળ્યું વ્યાસનું માપ આપણને? 24 સેમી મળ્યું. તો આપણે કોષ્ટકમાં પણ જવાબ લખીશું 24 સેમી. ત્યાર પછી જોઈએ ચોથા નંબરમાં. તો ચોથા નંબરમાં આપણને કોષ્ટકમાં શું આપ્યું છે? ખાલી જગ્યા. એટલે કે ત્રિજ્યા શોધવાની છે અને વ્યાસનું માપ આપણને આપ્યું છે 22 સેમી. તો આપણે અહીં લખીશું ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા વ્યાસ બરાબર 22 સેમી. તો હવે આપણે ત્રિજ્યા શોધવાનું સૂત્ર મૂકીશું. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. કે વ્યાસનું માપ આપણને આપ્યું છે 22 સેમી છેદમાં 2. હવે 22ને આપણે ભાગી શકીએ. 22 ભાગ્યા 2 એટલે કે 2 એકા 2. 2માંથી 2 જાય તો 0. ઉપરથી ઉતારે બગડો. 2 એકા 2 એટલે કે 2માંથી 2 જાય તો 0. તો શું જવાબ મળ્યો આપણને? 11. એટલે કે ત્રિજ્યા થશે 11 સેમી. તો આ પ્રમાણે આપણે માપ શોધી શકીએ છીએ. બરાબર. તો આપણે જવાબમાં લખી દઈએ અહીં કોષ્ટકની અંદર 11 સેમી. ત્યાર પછી પાંચમા નંબરમાં આપ્યું છે કે 15 સેમી ત્રિજ્યા અને વ્યાસ ખાલી જગ્યા. તો આપણે પાંચમા નંબરની અહીં લખીશું વિદ્યાર્થી મિત્રો કે પાંચમા નંબરમાં આપ્યું છે કે ત્રિજ્યા બરાબર 15 સેમી, વ્યાસ બરાબર ખાલી જગ્યા. તો હવે આપણે વ્યાસ શોધવાનું સૂત્ર મૂકીશું. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યાનું માપ શું આપ્યું છે? 15 સેમી. તો 15 દુ કેટલા થાય? 30 થાય. અને જો કોઈને ઘડિયો ના આવડતો હોય તો 15 ગુણ્યા 2 પણ કરી શકે છે. 5 દુ 10 ની શૂન્ય, વધી પડી 1, 2 એકા 2 ને 1 3. એટલે કે જવાબ મળશે આપણને 30 સેમી. કોષ્ટકની અંદર પણ આપણે જવાબ પૂર્ણ કરીશું 30 સેમી. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે ત્રિજ્યા અને વ્યાસ શોધવાનું સૌપ્રથમ સૂત્ર સમજ્યા અને ત્યાર પછી ગણતરી સાથે વ્યાસ અને ત્રિજ્યા શોધવાનો પ્રયત્ન કર્યો. બરાબર. તો અહીં સમજાવેલા આ પ્રશ્ન અને તે ઉપરાંત આ બંને સૂત્રો તમારે શું કરવાનું છે? બંને સૂત્રો 10 વાર ફરજિયાત લખવાના છે અને તૈયાર કરવાના છે. અને ત્યાર પછી આ 5 દાખલાની ગણતરી કરવાની રહેશે. બરાબર. હવે જોઈએ આગળનો એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં આપણને 4 અલગ અલગ ચિત્રો આપેલા છે. ચિત્ર અ, બ, ક અને ડ. હવે દરેક ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દરેક ચિત્રનો આકાર દેખાવ અલગ અલગ લાગે છે. બરાબર. કેટલાકનું બિંદુ અહીં છે, કેટલાકનું વચ્ચે, કેટલાકનું ફર્યા સાઈડ, કેટલાકનું નજીકમાં. તો હવે આ ચિત્રોને આધારે આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે.
તો અહીં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે કઈ ચકરડીની સળી કેન્દ્રની સૌથી નજીક છે. હવે અહીંયા આ એક ચકરડી તમે જોયું હશે કે મેળામાં રંગીન પટ્ટીઓવાળી ચકડીઓ હોય છે, ચકરડીઓ, બરાબર, જેને તમે પવનની દિશામાં આમ રાખો તો ગોળાકાર સ્વરૂપે ફરતી રહે છે. હવે જો એનું કેન્દ્ર બિંદુ જે એમાં ધરી હોય છે વિદ્યાર્થી મિત્રો એ બરાબર વચ્ચે મધ્યમાં ન હોય તો શું એ ચકરડી ફરી શકે? ન ફરી શકે, બરાબર. તો એ જ મુદ્દાને આધારે આપણે અહીં આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે કે જો કેન્દ્ર બિંદુની મધ્યમાં બરાબર વચ્ચે એની ધરી હોય તો એ ચકરડી સારી ફરશે, અને એ કેન્દ્ર બિંદુથી થોડીક આગી પાછી હશે તો એ ચકરડી ફરશે નહીં, બરાબર. તો આપણે જોઈએ કે કઈ ચકરડીની સળી કેન્દ્ર બિંદુની કેન્દ્રની સૌથી નજીક છે. તો કઈ છે વિદ્યાર્થી મિત્રો? ચિત્ર અ, બ, ક કે ડ? બરાબર મધ્યની નજીક કઈ ચકરડીની સળી છે? ચકરડી ડ. તો આપણે જવાબમાં માત્ર ડ લખીશું. ત્યાર પછી છે કઈ ચકરડી સૌથી સારી ફરશે? તો હવે જે ચકરડીની સળી એનું કેન્દ્ર બિંદુ એની જે ધરી છે એ બરાબર કેન્દ્રમાં વચ્ચે હશે તે સારી ફરશે. તો આ ચારમાંથી કઈ ચકરડી એવી છે કે જેનું કેન્દ્ર બિંદુ બરાબર વચ્ચે મધ્યમાં છે વિદ્યાર્થી મિત્રો? તો એ છે ચકરડી બ. ત્યાર પછી આગળ છે ત્રીજો પ્રશ્ન કે કઈ ચકરડી થોડી થોડી ફરશે? હવે કેન્દ્ર બિંદુની નજીકમાં હોય તેવી ચકરડી થોડી થોડી ફરતી રહેશે. તેવી કઈ છે? ચકરડી ડ. આપણે જોઈ શકીએ છીએ કે બરાબર વચ્ચે કેન્દ્ર બિંદુ અહીં આટલે આવે પણ એ થોડું એની નજીકમાં છે, માટે ચકરડી ડ થોડી થોડી ફરશે. છેલ્લો પ્રશ્ન છે કે કઈ ચકરડી બિલકુલ ફરી નહીં શકે? એવી કઈ ચકરડીઓ છે જે બિલકુલ નહીં ફરે? તો એ છે ચકરડી અ અને ચકરડી ક. અ અને ક જે બિલકુલ નહીં ફરી શકે, બરાબર. તો જે ગોળ વર્તુળાકાર વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એની ધરી એનું કેન્દ્ર બિંદુ બરાબર મધ્યમાં હોય એ વસ્તુ સારી ફરશે, બરાબર. એ વસ્તુ આપણે અહીં સમજવાની છે. તો અહીં સમજાવેલા બંને પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે અને સૂત્ર 10-10 વાર લખીને તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.